કે વસ્ત્રાલમાં આરોપીઓની જે ટ્રીટમેન્ટ થાય, જે એમને માન સન્માન આપી અને પોલીસ જે વરઘોડો કાઢે, એ જ વરઘોડો ગોંડલમાં કેમ નહીં? ગોંડલના આરોપીઓ જોડે કેમ નહીં? ગોંડલમાં આખે આખું તંત્ર અલગ રીતે ચાલતું હોય એવી રીતનું વાતાવરણ કેમ? આનું એટલો નમાલોક માઇક આંગલોય નથી કે મારે મારા સમાજ માટે, મારા માટે રોજ એચએમ સાહેબને કે સીએમ સાહેબને કગરવા જવું પડે. ગુજરાતમાં અત્યારે પગચંપીની રાજનીતિ ચાલે છે, વાલા થવાની રાજનીતિ ચાલે. હું કોઈના બાપનો પગાર લેતો નથી. મારે કોઈ યાદી આપવી હોય મને સંતાઈને આપવાની જરૂર નથી. ભાઈ આ તમારા બાપનું ગોંડલ નહીં, તમારા બાપનું ગુજરાત નથી. કદાચ વલ્લભભાઈ પટેલ હત્યા કેસને યાદ કરો, ગોંડલની અંદર પોપટલાકા સોરઠિયા હત્યા કેસને યાદ કરો, ભીમજીભાઈ પટેલ કાલાવડની અંદર હત્યાના કેસને તમે ત્રણેય ધારાસભ્યો, વલ્લભભાઈ પટેલ તો ત્યારે મંત્રી હતા, આરોગ્ય મંત્રી હતા, આ બધા હત્યા કેસો જ્યારે શરૂ થયા અને પોપટલાકા સોરઠિયાની હત્યા તો ગોંડલની અંદર સ્વતંત્રતા પર્વના આયોજનની અંદર થાય છે. 2-3 વર્ષે એકાદું મર્ડર કરાઈ અને એના ખોફમાં બધું ચાલતું હોય તો એ ચલાવવું આખું બહુ સ્માર્ટલી વેલ ઓર્ગેનાઇઝ આ ટોળકી વર્ક. પાટીદાર કેવું કઈ લગાવવાની છે જરૂર? કોઈ પણ મુસ્લિમ હોય, હિન્દુ હોય, ક્રિશ્ચિયન હોય, કોઈ પણ હોય, શીખ હોય, કોઈ પણ હોય, દેશનો નાગરિક પૂરતું નથી. પ્રજામાં બધાને કેવું છે, બધાને રવિવારે મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જવું છે, મેકડોનાલ્ડમાં ખાવા જવું. બરોબર છે, અમારું પિક્ચર ને અમારું મેકડોનાલ્ડ રેડી ચાલે છે ને, બરોબર છે. એ પ્રજા તાણે હલશે જાણે એ પિક્ચરની ટિકિટ હાથમાં પડાઈને 2 લાફા મારીને પડાઈ જશે ને, તાણે એ પ્રજા. ગુમડાની તમે વાત કરો છો, હવે તો કદાચ ગોંડલની અંદર જે આ ગુમડાનું જખમ છે નાસુર બની ગયું. વાળા હંતાયા નથી, એ આવનારા 2-4 મહિનામાં હંતાઈ જશે. એમ કહેશે કે ભાઈ અમે ગુંડા નથી, અમે સજ્જન છીએ. તો એવું કહેવાય કે ગોંડલના ગુંડાઓ સરકાર કરતા ઉપર છે. ગુજરાતની પ્રજાને હંતાઈને સત્ય જોવામાં બહુ મજા આવે છે. તમે સત્યની વાત કરશો, હંતાઈને મોબાઈલમાં એકલો જોશે. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી કઈ હદે છે એ વાત અત્યારે ગોંડલથી બયાન થઈ રહી છે. આમ તો અમદાવાદના વસ્ત્રાલની ઘટના હોય, બરોડામાં દુષ્કર્મની ઘટના હોય કે પછી હવે ગોંડલમાં દેવ સાટોડિયા નામના એક યુવાનના ન્યાય માટે ચાલી રહેલી લડાઈની બધી જ સ્થિતિ બયાન કરી રહી છે રાજ્યની કથળેલી અને કાયદાને વ્યવસ્થાની વાતની. ત્યારે આપણે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના નેતા, પાટીદાર અનામત આંદોલન સમયેના પાટીદાર સમાજના આગેવાન એવા વરુણ પટેલ સાથે કે જેઓ અત્યારે ખુલીને બોલી રહ્યા છે ગોંડલમાં દેવ સાટોડિયાને ન્યાય માટે. નમસ્કાર વરુણભાઈ. નમસ્કાર વરુણભાઈ, ગોંડલની અંદર એક દેવ સાટોડિયા નામના યુવાનને ફટકારવામાં આવે છે બેરહેમીથી. એના ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફ્સ જે સામે આવ્યા, હિંસાત્મક દ્રશ્યો છે, આપણે બતાવી ના શકીએ, પરંતુ આ દ્રશ્ય વિચલિત કરી શકે એ હદે એક યુવાનને મારવાના છે અને બાદમાં સામા પક્ષેથી પણ ફરિયાદ થાય છે કે 13 વર્ષના તરુણને એક પોક્સોની જે એક ફરિયાદ દાખલ થાય છે. તો આ સમગ્ર મામલાને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે આ ઘટના ગોંડલની છે અને ખૂબ જ ચર્ચામાં છે, તમે ખૂબ બોલો છો. જો પહેલા તો હું તમારી એક વાતનો વિરોધ કરીશ કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી નથી. સન્માનીય ભૂપેન્દ્ર પટેલની સરકાર અને ગૃહમંત્રી શ્રી બે ખૂબ સારું કામ કરી રહ્યા છે. અને તમે વસ્ત્રાલમાં જોયું હોય તો આરોપીની જે ટ્રીટમેન્ટ કરી છે ગુજરાતની પોલીસે, હું ગુજરાતની પોલીસને અભિનંદન આપું છું. પણ સામે તમે બીજી વાત સાચી કરી ગોંડલની, તો ગોંડલમાં ગુજરાત પોલીસ જ છે. મારો સવાલ, મારો પ્રશ્ન, મારું દુઃખ, મારી પીડા જે ગણો એ છે કે વસ્ત્રાલમાં આરોપીઓની જે ટ્રીટમેન્ટ થાય, જે એમને માન સન્માન આપી અને પોલીસ જે વરઘોડો કાઢે, એ જ વરઘોડો ગોંડલમાં કેમ નહીં? ગોંડલના આરોપીઓ જોડે કેમ નહીં? ગોંડલમાં આખે આખું તંત્ર અલગ રીતે ચાલતું હોય એવી રીતનું વાતાવરણ કેમ? અને પહેલી વસ્તુ કે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, અહિંસાને વરેલું ગુજરાત છે. સરદાર આપ્યા છે, ગાંધી આપ્યા છે, મોરારજી દેસાઈ આપ્યા છે, નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન આપ્યા છે. આ ગુજરાતમાં આવી રીતની ઘટના, આવી રીતની વર્તન કે આવી રીતની નૈતિક હિંમતનો જન્મ થાય, એ નૈતિક હિંમતને જ મારી નાખવી પડે. અને નૈતિક હિંમતને મારી નાખવા માટે વસ્ત્રાલ જેવી ટ્રીટમેન્ટ ગોંડલમાં સળંગ મહિનો જરૂરી છે. અચ્છા, હું આ ખાલી એક કેસમાં નથી કહેતો, આ તો એક કેસ રેકોર્ડ ઉપર આવ્યો, મીડિયાએ, તમારા જેવા મીડિયાએ સપોર્ટ કર્યો. બાકી ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી, સ્માર્ટલી, પૈસાના જોરે, સત્તાના જોરે
સામાન્ય પ્રજાને, પાટીદારને, દલિતને, ક્ષત્રિય અને કોળીને બધાને જે દબાવવાની એક ઓર્ગેનાઇઝ જે સિસ્ટમ અને પકડ છે, એ પકડ તોડવાની આ લડાઈ છે. અને આ પકડ તોડી નાખીશું. હું 2022 મથું છું. આજે 24માં એ રિઝલ્ટ આવ્યું કે એક અત્યાચાર થયો અને પ્રજા ખુલીને બહાર આવી કે ભાઈ આ તમારા બાપનું ગોંડલ નહીં, તમારા બાપનું ગુજરાત નથી. પ્રજાએ અવાજ ઉઠાયો. પણ આ પકડ કોની છે? કારણ કે તમે 2022 થી લડો છો, તો 3 વર્ષથી આ ગુજરાતની સરકારે પકડ નથી હટાવી શકી. એટલી મજબૂત પકડ કોની છે ગોંડલમાં? છે ઘણા ગ્રુપો છે. અચ્છા. આખા મોટા ઓર્ગેનાઇઝેશન ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બહુ સ્માર્ટલી વર્ક કરે. લુખાઓ અપગ્રેડ થઈ ગયા છે. પહેલા લુખાગીરી સ્માર્ટલી સીધા ઝઘડી લેતા હતા, તલવારો માર દેતા હતા. એ નહીં, હવે એ તલવારને આ લાકડીઓ મારવી, મર્ડરો કરવા, એ છેલ્લું સ્ટેપ આવી ગયું છે. જો બીવડાવાથી જ કામ ચાલી જતું હોય, 2 વર્ષે એક જણને મારવો, 2-3 વર્ષે એકાદું મર્ડર કરાવી અને એના ખોફમાં બધું ચાલતું હોય, તો એ ચલવું આખું બહુ સ્માર્ટલી વેલ ઓર્ગેનાઇઝ આ ટોળકી વર્ક કરી લે. અને એમના ઓર્ગેનાઇઝેશન તૂટવાનું શરૂ થયું છે. અને તૂટવાનું શરૂ થયું છે એટલે ભૂલ કરવાના જ છે. અને ફરીથી તમારા માધ્યમથી રાહ જોઈને બેઠો છું. હું એ ભૂલની રાહ જોઈને બેઠો છું. ગોંડલની પ્રજા કઈ બોલે કે ના બોલે, બીજું કોઈ બોલે કે ના બોલે, જો મારા ધ્યાને ભૂલ આવી ગઈ એટલે હું નથી છોડવા. અને મારામાં એ કળા છે, કારણ કે અમે આ કળા 5 વર્ષ સરકાર જોડે સંઘર્ષ કરી અને શીખ્યા હતી. એટલે એ કળા આવડી ગઈ છે. એવું કળાવાળું બહુ મોટું ટોળું પાટીદાર આંદોલનથી તૈયાર થયું છે. તમે નહીં કરો તો અમે કરશું. અત્યાર સુધી તો પણ તમે કહ્યું કે સંઘર્ષ કરવાનો હતો. હવે તો સત્તા પક્ષમાં જ લુખાની આખી યાદી માંગે જ છે પોલીસ, ગૃહમંત્રી કહી રહ્યા છે. તો પછી તમારે તો સીધી તમારે ત્યાં રજૂ જ કરવાની છે. તમારે આખી જે વચ્ચેની જે લાઈન, જે કતાર હતી, એ તો તમારે હવે પાર કરવાની નથી. એ બધું તો થવાનું જ છે. એ બધું થવાનું જ છે. એ બધું થતું જ હોય છે. મારા સિવાય ઘણાય કરવા વાળા છે. એ બધું કરવા વાળો બહુ મોટો વર્ક છે. હંતાઈ યાદીઓ આપવા વાળા. બરોબર છે. હું કોઈના બાપનો પગાર લેતો નથી. મારે કોઈ યાદી આપવી હોય મને સંતાઈને આપવાની જરૂર નથી. અને હું એટલો નમાલો માઈક આંગલોય નથી કે મારે મારા સમાજ માટે, મારા માટે રોજ HM સાહેબને કે CM સાહેબને કગરવા જવું પડે. અમે એ બાયોડેટાના માનસિક અમારી ફરિયાદ લોકો કરે. આપણે શું કરવા ફરિયાદી બનવું? પ્રજાના હિતની વાત હોય કે આપણે આરોપી બનવાનું હોય, ફરિયાદી શું કરવા બનવાનું? એટલે એનો મતલબ એવો થયો કે હવે હથિયાર ઉઠાવવાના આની સામે લડવા? કારણ કે આપણે આરોપી તો જ બની શકીએ ને. હથિયાર, હું આરોપી એ સેન્સમાં નથી કહેતો કે મર્ડર કરવા, ચોરી કરવી, લૂંટફાટ કરવી, મારામારી કરવી, એ સંદર્ભમાં હું આરોપી નથી કહેતો. ગુજરાત સરકારે મારી ઉપર 36 FIR કરી હતી. પોલીસના હથિયાર લૂંટવા સુધીનો ગુનો હતો મારી પર. પોલીસ સ્ટેશન સળગાવવા સુધીનો ગુનો હતો. તો મેં સળગાવ્યું નહોતું. બરોબર છે. પણ મેં માહોલ એવો બનાવ્યો હતો કે આવડી મોટી સરકારે મારી વિરુદ્ધ FIR લખાવી પડી હતી, ખોટી. પણ માહોલ બનાવવાથી સરકાર વિરુદ્ધ સરકાર FIR કરે એમ? જો એક વસ્તુ છે, આંદોલન અને રાજનીતિ બે બહુ ડિફરન્ટ વસ્તુ છે. ગોંડલમાં અત્યારે જે ચાલુ રહ્યું છે આંદોલન છે, રાજનીતિ નથી. મૂળભૂત રીતે અમે આંદોલનના માણસ. આંદોલનમાંથી લોકપ્રિય થયા, પ્રજાનો પ્રેમ મળ્યો, સપોર્ટ મળ્યો, બહુ મોટા વિરોધીઓનો જન્મ થયો, એક એક્સિડન્ટ થયો અને અમે 10-15 જણા રાજનીતિમાં સેટ થયા. વી ઓલ આર એક્સિડેન્ટલ પોલિટિશિયન્સ. વી આર નોટ અ બાયબોર્ન પોલિટિશિયન. પ્રજાનો પ્રેમ મળ્યો, પાર્ટીઓની જરૂર પડી, પાર્ટીએ બોલાયા, બધા રાજનીતિમાં પોતપોતાના સ્વભાવ, પોતપોતાની ક્ષમતા પ્રમાણે સેટ થયા. કોઈ આપમાં ગયું, કોઈ કોંગ્રેસમાં ગયું, કોઈ BJPમાં ગયું, કોઈ NCPમાં ગયું. બધા પોતપોતાની રીતે ગયા અને રાજનીતિમાં પોતાના વિચારો પ્રમાણે જવાનો દરેકને અધિકાર છે. એમાં નાય નથી. બધા પોતાની જે વિચારધારા છે એ પ્રમાણે અનુસરી રહ્યા છે. પણ આંદોલનની ભાષા જ્યારે આંદોલન આવે ત્યારે આંદોલનની ટેકનિક અને સ્ટ્રેટેજી અલગ હોય છે. રાજનીતિની સ્ટ્રેટેજી અને ટેકનિક અલગ હોય છે. બે જગ્યાએ તમારો રોલ બહુ ખૂબ ભિન્ન પ્રકારે બદલાઈ જાય છે. ગુજરાતમાં અત્યારે પગચંપીની રાજનીતિ ચાલે છે, વાલા થવાની રાજનીતિ ચાલે છે. આંદોલન એ પ્રતિકારની રાજનીતિ હોય છે. એમાં ક્ષમતાવાળો નેતા બને છે.
રાજનીતિમાં યસમેનો વધારે નેતા બને અને આંદોલનમાં નો મેન નેતા બને. ડિફરન્ટ સિચ્યુએશન. નહીં, પણ તમે જે વાત કરી એ પ્રકારે કે આંદોલનની રાજનીતિ અલગ છે, આ રાજનીતિ, પણ એટલું તો ચોક્કસ છે કે જે આંદોલન છે એ રાજનીતિનું પેલું પગથિયું છે, અને આંદોલન બાદ જ નેતાઓ પેદા થયા છે. જે આપણે ઇતિહાસમાં જોઈએ કે અત્યારે તમારા જ કિસ્સામાં જોઈએ, તો પછી એવું કેમ થાય છે કે પછી એ આંદોલન કરતા રાજનેતાઓ જયારે સત્તા પક્ષમાં બેઠા હોય ત્યારે તમે જ કીધું કાયદો અને વ્યવસ્થા ચકાચક છે ભૂપેન્દ્રભાઈના રાજમાં, અને વરઘોડા કાઢવાની વાત કરી, તો વરઘોડા એ કોઈ ન્યાયની પ્રક્રિયા જ નથી, કારણ કે બંધારણમાં ક્યાંય સ્થાન નથી વરઘોડાને. અને માની લઈએ કે વરઘોડાથી ભૂપેન્દ્રભાઈ બહુ સારા રાજ્યને સુવ્યવસ્થા આપી શકે છે, તો પછી આ ઘટનાઓ જ ના ઘટતી હોત ને વારંવાર. વરઘોડા તો આપણે લાંબા સમયથી કાઢીએ છીએ, છતાં ઘટનાઓ ઘટે છે, તો ગુંડાઓમાં તો ડર છે જ નહીં તમારા વરઘોડાનો. નહીં, ગુજરાતના ગુંડાઓમાં ડર છે. ગુજરાતના ગુંડાઓ મોટા ભાગે સંતાઈ ગયા છે. ગોંડલવાળા હંતાયા નથી. એ આવનારા 2-4 મહિનામાં હંતાઈ જશે. એમ કહેશે કે ભાઈ અમે ગુંડા નથી, અમે સજ્જન છીએ. બાપા, તો એવું કહેવાય કે ગોંડલના ગુંડાઓ સરકાર કરતા ઉપર છે. હા, અત્યારે હાલ તો એવું લાગે છે, હું સ્વીકારું છું. તો એમના વરઘોડા નીકળી શકશે? એમનામાં ખોફ નથી. એ ખોફ નાખવા માટે જ મારી ડિમાન્ડ છે. અને ત્યાં જો એક વસ્તુ છે, મેં તમને કીધું કે બહુ સ્માર્ટલી ચાલતું ઓર્ગેનાઇઝેશન છે, સ્માર્ટલી ચાલતી ગુંડાગીરી છે. દે આર અપગ્રેડેડ, હાઈટેક. જેમ અપગ્રેડેડ પોલિટિશિયન હોય, અપગ્રેડેડ આંદોલનકારી હોય, એમ ગુંડાગીરીમાં અપગ્રેડેડ વર્ઝન આવે, જેમ સોફ્ટવેર અપડેટ થતા હોય. બરાબર, અપડેટ છે. એટલે અપડેટેડને થોડાક લાઈનમાં લાવતા, સાચા જનપ્રતિનિધિ પ્રજાના સેવક બનાવતા વાર લાગશે, બની જશે. જેમાં મોદી સરકારમાં 2.0 3.0 થતું જાય છે, 1.0, એમ ગુંડાઓમાં પણ 1.0 2.0 એમ કહેવા માંગુ છું. હા, સોફ્ટવેર અપગ્રેડ થાય છે. પણ એક વાત છે, સિલેક્ટિવ વરઘોડા બાબત હંમેશા વાત ઉઠતી હોય છે કે ભાઈ વરઘોડા નીકળે છે તો પેલા સામાન્ય જે લોકો છે એમના નીકળે છે, જેની જોડે પૈસાનો પાવર છે, સામાજિક પાવર છે, પોલિટિકલ પાવર છે, એમના તો વરઘોડા કદી નીકળતા જોયા નહીં આપણે. જો સમાજ લાખો, કરોડો, હજારો ગુનાઓ બનતા હોય છે, લાખો અપરાધીઓ હોય છે, હજારો અપરાધીઓ હોય છે. હું પોતે પણ એવું માનું છું કે દરેકમાં તમે વરઘોડો કાઢવા જશો કે વરઘોડાની સિસ્ટમ આપશો, એ વાયેબલ નથી, પ્રેક્ટિકલ નથી, અને વ્યાજબી નથી. પણ જે એન્ટી સોશિયલ એલિમેન્ટ જેવું બિહેવિયર કરે છે, જેમ કે વસ્ત્રાલમાં જે લોકોએ પાઇપો, છરીઓ લઈ અને જાહેરમાં સીસીટીવી હોય એવી જગ્યાએ તમે પ્રજાને રંજાડો, પ્રજાને મારો, આ બેઝિકલી સામાજિક રીતે, કાયદાની પ્રક્રિયા ભૂલી જાઓ, સામાજિક રીતે પણ આ લોકો એન્ટી સોશિયલ એલિમેન્ટ છે, એમની આ જ સરભરા થવી જોઈએ. તો ગોંડલમાં ખબર છે કે અહીંયા સીસીટીવી છે, એક જે છોકરો પુખ્ત નથી થયો, એવો પુખ્ત નથી એવો બાળક હોય, એને તમે આ રીતે મારો તો એ એન્ટી સોશિયલ એક્ટિવિટી છે. અને એન્ટી સોશિયલ એક્ટિવિટી અને એન્ટી સોશિયલ એક્ટિવિઝમ જે લોકો કરતા હોય એની ઉપર આ પ્રકારની પ્રક્રિયા, ચાહે વસ્ત્રાલ હોય તો થવી જોઈએ, અમદાવાદનું, સુરત હોય તો થવી જોઈએ, રાજકોટ હોય તો થવી જોઈએ, જામનગરમાં થવી જોઈએ, ગોંડલમાં થવી જોઈએ. નહીં, પણ આ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરતા તમે જોયા હોય કે ના જોયા હોય, ગોંડલમાં અમે જોયા છે, તો શું કહેશો? જો ચૂંટણીમાં 1000 લોકો પ્રચાર કરતા હોય, કોંગ્રેસ અને ભાજપનો બે, બરોબર છે, અને રાજનીતિમાં ચૂંટણી લડતો એ માણસ સ્વાર્થી હોય. હું ચૂંટણી લડીશ ને તો હું સ્વાર્થી હોઈશ. રાજનીતિ વાળાને તો એનો ગુંડો પ્રચાર કરે, વૈદ કરે, વકીલ કરે, પોલીસ કરે કે વેશ્યા કરે, એને કોઈ ફેર પડતો નહીં. રાજનીતિમાં જયારે માણસ ચૂંટણી લડતો હોય ત્યારે એને 2 વોટ કેવી રીતે વધે તે જેનો સ્વાર્થ હોય છે. એમાં હું હોય તો હું આવી ગયો. એટલે એ વખતે એવું ધ્યાન પણ નથી હોતું. હજારો લોકો, લાખો લોકો, આખી સિસ્ટમ પ્રચાર કરતી હોય, એ વખતે એવું ધ્યાન પણ નથી હોતું. પણ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે કે એવા એલિમેન્ટ હોય તો એને ભારતીય જનતા પાર્ટી ક્યાંય પદાધિકારી બનાવતી નથી, અને બનાવતી હોય તો એને પદાધિકારમાંથી દૂર પણ કરી દે છે. અને કદાચ એવા હોય કોઈ પદાધિકારી તો કહેજો, અમે પાર્ટીમાં રજૂઆત કરીશું કે દૂર કરી દે. એ તો હવે ચા પીતા પીતા આપણે વાત કરીએ, ચાય પે ચર્ચા અમે પણ કરીએ છીએ. તો મારો બીજો એક સવાલ એ છે કે ગોંડલમાં અત્યારે જે દેવ સાટોડિયા નામના યુવાનને જે ફટકારવાની ઘટના આવી, એ કિસ્સામાં અત્યારે પાટીદારો, તમે નેતાઓ, પાટીદાર આગેવાનો બહાર આવ્યા
આની પહેલા એક દલિતના યુવાનને જુનાગઢમાં માથાકૂટ થઈ ત્યારે ગણેશ ગોંડલનું નામ આવ્યું. ગણેશ ગોંડલની સામે દલિતો બહાર આવ્યા. અત્યારે પાટીદારો ઉપર જે થયું તો પાટીદારો બહાર આવ્યા. તો શું માત્ર ને માત્ર સમાજો જ બહાર આવશે કે ક્યારે આપણે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ખરાબ છે એવું કહીશું? જો એક વસ્તુ છે, આંદોલનવાળાની, સામાજિક આગેવાનોની એમની પણ એક મજબૂરી હોય. હું પાટીદાર આંદોલનથી ઉભરીને મોટો થયો છું. મારા સૌથી વધારે સંપર્કો પાટીદારમાં હોય. તો પાટીદારમાં કંઈ થાય તો લોકોને અપેક્ષા હોય કે ના વરુણભાઈને કહીએ, મીડિયાને અપેક્ષા હોય વરુણભાઈ કઈ બોલશે, પોલીસને અપેક્ષા હોય કે વરુણ કંઈક ગીલી કરશે, પાડી દઈએ ચપેટમાં આવે તો, બરોબર. એટલે બધાની અપેક્ષા એમાં હોય. હવે ધારો કે દલિતનો પ્રશ્ન બન્યો કે ઠાકોરનો બને કે કોળીનો બને, મારી જોડે આવતા નથી. બાકી 18 વર્ણમાંથી કોઈ પણ આવે, મેં તમને કીધું કે ગાંધીનું ગુજરાત અને ગાંધીનું ગોંડલ બનાવવાનું છે. અને ગાંધીના વિચારો જે નથી સ્વીકારતા એમને બહુ ચાન્સ આપી લીધો, હવે અલગ રીતે સ્વીકારશે, એવા મજબૂર કરી દઈશું, મજબૂર કરીને સ્વીકારવાનું છે. પણ ગાંધીનું ગોંડલ અને ગાંધીનું ગુજરાત બનાવવાનું, તો આ લડાઈ એની છે. આ વાત પાટીદાર દલિત ક્ષત્રિયની નથી. કદાચ કોઈ ક્ષત્રિયના દીકરા ઉપર આવો અત્યાચાર થાય ને ક્ષત્રિય મન કહેશે તો હું આવીશ. ઇટ ઇઝ માય હમ્બલ ડ્યુટી. હું રાજનીતિમાં છું, સમાજ સેવામાં છું, આંદોલનમાં છું, તો મારી હમ્બલ ડ્યુટી છે ને આઈ હેવ ટુ ડુ ઇટ. તો અત્યારે પેલા જાટ સમાજના યુવાનની એક ઘટના સામે આવી છે, જે ઘટનાને લઈ પરિવાર ન્યાય માંગી રહ્યો છે. રાજસ્થાનથી વિરોધના સ્વર ઉઠી રહ્યા છે, કારણ કે જાટ સમુદાય ત્યાં વધારે છે અને જાતિગત સમીકરણો ત્યાં છે. પરંતુ ગુજરાતમાંથી આ મામલે કઈ તમે લોકો અવાજ ઉઠાવશો? કારણ કે બંને ઘટના સાંપ્રત છે, સાથે સાથે ચાલે છે. એક તરફ દેવ માટે ન્યાય માંગો છો, બીજી તરફ જાટ સમુદાયના લોકો એમના માટે માંગે છે. જો જાટ યુવાનની જે કથિત હત્યા થઈ, એક્સિડન્ટ થયો, પોલીસનું નિવેદન અલગ આવે છે, પરિવારનું નિવેદન અલગ આવે છે, સામાજિક નિવેદન અલગ આવે છે. હું પોતે એની સંપૂર્ણ માહિતીથી અજાણ છું. જો જાટ યુવાનનું પણ મર્ડર થયું હોય અને એમાં કોઈ આરોપી હોય તો વસ્ત્રાલમાં તો કપડાં પહેરાઈને વરઘોડો કાઢ્યો, ત્યાં કપડાં ઉતારીને કાઢવો જોઈએ. મર્ડર કોનું થયું છે? જાટનું થયું છે, દલિતનું થયું છે, ઠાકોરનું થયું છે, ક્ષત્રિયનું થયું છે, એ સેકન્ડરી વાત છે. ગાંધીના ગુજરાતમાં હત્યાને સ્થાન નથી જ અને હત્યારાને સ્થાન નથી જ. એ વાત હોવી જોઈએ, પણ એમાં સ્પષ્ટીકરણ નથી થતું, કન્ફ્યુઝન છે. અમારી પાસે સચોટ માહિતી નથી, કોઈ જાટના આગેવાનોએ સંપર્ક નથી કર્યો, અને કઈ જરૂર પડે અને એમને જો જાટને અન્યાય થયો હોય અને એમાં હકીકતમાં એવું કંઈ હોય તો જાટ હોય કે કોઈ પણ સમાજનો હોય, ઇવન નોન ગુજરાતી કેમ નથી, આ ગાંધીનું ગુજરાત છે, કઈ હત્યા કરવી એ કોઈ પણ સંજોગોમાં ગાંધીના ગુજરાતમાં ચાલે નહીં અને ચલાવવામાં નહીં ચાલે અને સરકારે નહીં ચલવે. પણ યુવાન નેતા છો તમે, યુવાન નેતાઓ જોડે એક અપેક્ષા હોય. પાયલ ગોટીની એ ઘટના થઈ ત્યારે પાટીદાર યુવતી, અત્યારે પણ વાત ચાલે છે ગોંડલમાં કે પાટીદાર યુવક, પણ એ ખાલી યુવક કે ખાલી યુવતી, મહિલા ના હોઈ શકે, એ કોઈ પણ હોય. એવું પાટીદાર કે એવું કઈ લગાવવાની શી જરૂર? કોઈ પણ મુસ્લિમ હોય, હિન્દુ હોય, ક્રિશ્ચન હોય, કોઈ પણ હોય, શીખ હોય, કોઈ પણ હોય, દેશનો નાગરિક પૂરતું નથી? એમાં દોષિત તમે છો. એમાં દોષિત તમારા જેટલા દોષિત તમે પણ છો. પાટીદારના દીકરાને જાહેરમાં આવી રીતે અત્યાચાર થયો તો તમે બધા અમારા ઇન્ટરવ્યુ લો છો, પાટીદાર આગેવાન. આ એક બહુ કડવી પણ નગ્ન વાસ્તવિકતા. આજ માર દલિતના દીકરાને પડ્યો હોત, સથવારાના દીકરાને પડ્યો હોત, ઠાકોરના દીકરાને પડ્યો હોત, તો હું તમને કહું, એને મીડિયાએ પણ આટલો હાઈપ ના આપ્યો હોત, એને સોશિયલ મીડિયાએ પણ આટલો હાઈપ ના આપ્યો હોત, એને આગેવાનોએ પણ આટલો હાઈપ ના આપ્યો હોત. આપણે બધા જ દોષિત છીએ. અને હું તો કહું છું કે તમારું કામ, તમે તો લોકશાહીનો ચોથો આધાર સ્તંભ છો. તમારી એ તાકાત છે કે તમે અમને મજબૂર કરો. અમારી એ તાકાત નથી કે અમે તમને મજબૂર કરીએ. તમે એવી ડ્યુટી કરો કે ગુજરાતમાં કોઈ પણ નિર્દોષ યુવાન હોય, નિર્દોષ યુવતી હોય, કોઈ વડીલ હોય, એની જોડે કોઈ પણ પ્રકારનો અત્યાચાર કે અન્યાય થાય છે તો લોકસેવકો મજબૂર થવા જોઈએ, કાં તો લોકસેવકનો જે ઢોંગ કરતા હોય એ મજબૂર થવા જોઈએ કે એને બોલવું પડે.
એને એના માટે આવવું પડે. એ ડ્યુટી જેટલી સામાજિક આગેવાનોની છે એટલી જ ડ્યુટી લોકશાહીના ચોથા આધારસ્તંભ મીડિયાની પણ છે. એ જ અમે સોમાનમાં અમે એ જ પ્રયાસ કરીએ છીએ. કાલે પણ અત્યારે હાલ જ એક ઇન્ટરવ્યુ અપલોડ થયો. એમાં એક વોચમેન ભાઈ છે, એમને કથિત રીતે ઢોર મારવામાં આવ્યો. એમણે ફોટોગ્રાફ્સ ને બધું બતાવ્યું. અમે વિડીયો એમની જાતિ ધર્મ કશું જ નથી પૂછ્યું. કોઈ કવર કરે કે ના કરે, અમે એનો વિડીયો મૂક્યો ને આ પ્રકારે કોઈની પણ સાથે કંઈ પણ થશે તો અમે જાતિ ધર્મ નામ સરનામું પૂછ્યા વગર અમે કરવાના જ છે. એ અમારી જવાબદારીના ભાગરૂપે અમે તમને અભિનંદન છે. હું તમને ફરીથી એક મીડિયા તરીકે એક વિનંતી કરું છું, જેમ અમારે ધંધો છે એમ તમારે ધંધો છે, જેમ અમારું કામ છે એમ તમારું કામ છે. તમારે ઘર ચલાવવાનું જ, મારે ઘર ચલાવવાનું જ. તમે સત્યની સાથે રહેજો. ગુજરાતની પ્રજાને હંતાઈને સત્ય જોવામાં બહુ મજા આવે છે. તમે સત્યની વાત કરશો, હંતાઈને મોબાઈલમાં એકલો જોશે, તમને વ્યુઅરશિપ મળશે જ. તમારો બિઝનેસ, તમારો કસ્ટમર બેઝ વ્યુઅરશિપ છે. તમે સત્યની વાત કરો. થોડુંક નેશનલ મીડિયાએ ડ્રામેટિકલ સત્ય રજૂ કરવાની જે ટેવ પાડી દીધી છે, એટલે થોડુંક ડ્રામેટિકલ તમારે એડ કરવું પડશે. ઇટ્સ મીડિયા ઇઝ ઓલ્સો દે આર મેકિંગ એન્ટરટેનિંગ. નહીં, અમારી પણ ટેગલાઈન અમે એટલા માટે કરી છે એટલે વિશ્લેષણ વગરના સમાચાર એટલે હું અધૂરું તમને સત્ય એ જ છે. કહું છું, સત્યની સાથે રહેશો તો સત્ય માટે લડવા તમે જે ફિલ્ડ પકડ્યું છે એ સારામાં સારું છે. હું તમારા જેટલો પાવરથી, નૈતિકતાથી સત્ય માટે નહીં લડી શકું, કારણ કે મારું કામ, ધંધો, વ્યવહાર, વલણ બધું અલગ છે. તમારો તો કામ જ આ સત્ય રજૂ કરવું. મીડિયાની આઈડેન્ટિટી જન્મવામાં આવી હતી કે ભાઈ સાચા સમાચાર ખૂણા ખાચરાના લાવી પ્રજાની પીડા લોકો સુધી પહોંચાડે એ મીડિયા. તમે એ ટેગલાઈન પ્રમાણે ચાલો, 100% તમે સફળ થશો. અમારા જેવા આગેવાનોએ તમને સફળ મદદ કરશે. ગુજરાતની પ્રજાએ તમારી મીડિયા જોઈ અને તમને મદદ કરશે. સત્યની સાથે રહેવું જોઈએ. તમે કહ્યું પ્રજા ખાલી જોવા માંગે છે, તો પણ આટલી સુખ સમૃદ્ધિ શાંતિની આપણે વાત કરીએ છીએ તો એ ખાલી જોવા જ કેમ માંગે છે? એને કંઈ થાય ત્યારે બોલતી કેમ નથી? તો પછી જો ગુજરાતની પ્રજામાં બધાને કેવું છે, બધાને રવિવારે મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જવું છે, મેકડોનાલ્ડમાં ખાવા જવું. બરોબર છે. અમારું પિક્ચર ને અમારું મેકડોનાલ્ડ રેડી ચાલે છે ને, બરોબર છે. એ પ્રજા તાણે હલશે જાણે એ પિક્ચરની ટિકિટ હાથમાં પડાઈને બે લાફા મારીને પડાઈ જશે ને, તાણે એ પ્રજા આવશે. હો, એ તો વરુણભાઈ તકલીફ છે ને મારે શું, હું તો પિક્ચર જોયો. આ પણ એક કડવી વાસ્તવિકતા. પ્રજાએ પણ માનસિકતા બદલવી પડશે. એટલે ગોંડલમાં આ જ તકલીફ લાગે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ભરત બોગરા, જયેશ રાદડિયા પણ કાલે પાટીદાર સમાજ સાથે આવેદનપત્ર દેવામાં હતા. ત્યારે લોકોમાં એવી ચર્ચા ચાલતી હતી કે જેમને ઝાપટ પડી ગઈ હતી એ પણ અહીંયા જોવા મળે છે. એ એમના સમયે ન્યાય માટે ના લડ્યા, પણ હવે જ્યારે પાટીદાર સમાજ બહાર નીકળી ગયો છે ત્યારે એવા લોકો પણ આવેદનપત્ર આપવા સમયે જોવા મળ્યા છે. બાબતે શું માનો છો? જો એ બાબતમાં હું કોઈ વાત નથી કરવા માંગતો ને એ બાબત હું જાણતો નથી. એ આયા, જયેશભાઈ આયા, ભરતભાઈ આયા, સમાજ વતી એમનો આભાર માનું. આવવું જોઈએ. ઘણા બધા આગેવાનો હતા અને હા, લોકો આવું એમાંથી જોઈતું કોના હતું. ઉપર વાત બીજા કરે જે છે પણ તો આગેવાન શોધી આયા, રહ્યું છે. આવું જોઈતું હતું. પણ કોઈની ભૂતકાળની મારે કંઈ બી સાચી હોય ખોટી હોય મારે કોઈ વાતમાં પડવું નથી. ઠીક છે. તમે કેવી રીતે જોવો છો? તમારા માટે સુખ શાંતિ સમૃદ્ધિની વ્યાખ્યા શું છે? તમારી વ્યાખ્યા ગુંડાગર્દીની શું છે? જો ગુજરાતમાં કોઈ પણ સમાજનો આવી રીતે યુવાન હોય, યુવતી હોય, એની ઉપર ગુજરાતમાં ક્યાંય પણ જાહેરમાં અત્યાચાર ના થવો જોઈએ. તમે મેકડોનાલ્ડમાં જમવા જતા હોય કે હુમરમાં નીચે જમવા જતા હોય, ગાડી પાર્ક કરવામાં તમને કોઈ 4 લાફા મારીને ગાડી ના પડાઈ જવું જોઈએ. તમે થિયેટરમાં પિક્ચર જોવા જતા હોય, તમારી ટિકિટ કોઈ લુખાઈ ના પડાઈ જવા જોઈએ. અને એમાં 100% ગુજરાતની સરકારે, બધી જ સરકારે ખૂબ સારું કામ કર્યું છે. ગુજરાતમાં એ માહોલ સારો છે કે ગાંધીનું સુખી ગુજરાત છે, સરદારનું સમૃદ્ધ ગુજરાત છે. પણ તેમ છતાંય જ્યારે ગોંડલ જેવી ઘટનાઓ બને છે ત્યારે દુઃખ થાય છે. અને એ ઘટનાઓમાં આક્રમક રીતે તમારે, મારે, પ્રજાએ બધાએ એટલે બહાર આવવું પડે કે જો આ ગુંબળાને થતું જ નહીં ડામી દો તો એ કેન્સર થઈ જશે.
વરુણભાઈ, આ ગુમડું ઇતિહાસમાં જોવા જઈએ તો ગોંડલના હિંસક ઇતિહાસની અંદર જે તમે ચર્ચા કરવા માંગી રહ્યા છો એ ઇતિહાસથી ચાલી રહ્યો છે. કદાચ હું ભૂલું નહીં તો કેશુભાઈ પટેલ પણ કદાચ આ જ સમયગાળામાં મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા અને કદાચ વલ્લભભાઈ પટેલ હત્યા કેસને યાદ કરો, ગોંડલની અંદર પોપટ લાખા સોરઠિયા હત્યા કેસને યાદ કરો, ભીમજીભાઈ પટેલ કાલાવડની અંદર હત્યાના કેસને તમે ત્રણેય ધારાસભ્યો, વલ્લભભાઈ પટેલ તો ત્યારે મંત્રી હતા, આરોગ્ય મંત્રી હતા, આ બધા હત્યા કેસો જ્યારે શરૂ થયા અને પોપટ લાખા સોરઠિયાની હત્યા તો ગોંડલની અંદર સ્વતંત્રતા પર્વના આયોજનની અંદર થાય છે. આ બધી જ ઘટનાઓ તો આટલા સમયમાં હવે આ ગુમડાની જે તમે વાત કરી રહ્યા છો, હું કોઈ એક પક્ષની વાત નથી કરતો, પણ જે ગુમડાની તમે વાત કરો છો હવે તો કદાચ ગોંડલની અંદર જે આ ગુમડાનું જખમ છે નાસુર બની ગયું છે, એવું નથી લાગતું? નાસુર છે એટલે તિલાચ કરતા વાર લાગે છે થોડી, સ્વીકારીએ જ છીએ. અને ફરીથી ગોંડલમાં હત્યાનો ઇતિહાસ ના થાય, જે ભૂતકાળ છે એ ફરીથી રિપીટ ના થાય, એના માટે જ જે સારા સમાજના બુદ્ધિજીવી તત્વજીવો કે જે સમાજની ચિંતા કરે એ લોકો ચિંતિત છે કે ફરીથી ગોંડલમાં એની સ્થિતિ આવશે તો તમારી જોડે ગમે એટલા મિલકત હશે, ગમે એટલા પૈસા હશે, ગમે એવી ફેક્ટરી હશે, ફરીથી અડધો નફો તાલુકા લઈ જશે. કમાશો એના માટે. એ સ્થિતિ ના આવે એના માટેની જ ચિંતા છે. એટલે જ આ સ્થિતિનો જન્મ થાય, એને જન્મતા જ ગુમડાને ડામી દેવું, કાપી નાખવું, એને નાસુર કે કેન્સર ના બનવા દેવું, એના માટે જ અમારા જેવા લોકો મેદાને આવ્યા છે અને ખુલીને વાત કરી હતી. અને તમે લોકોએ, મીડિયાએ આ વખતે મેદાને આવ્યું છે. મીડિયાને અભિનંદન આપું, દરેક મીડિયાને, કે મીડિયાએ પણ આ વિષયમાં ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અને મીડિયાને આઘાત લાગ્યો કે ગાંધીના ગુજરાતમાં આવી ઘટનાઓ ના ઘટવી જોઈએ. એટલે હું મીડિયાનો ખૂબ ખૂબ આભારી છું. પણ આ બધું તમને લાગે છે ગોંડલની અંદર જે ગુમડાઓની આપણે વાત કરી રહ્યા છીએ, ગુમડાઓ રાજકીય શરણ વગર પેદા થાય? હોય, બધું હોય. જો આમાં ઘણું બધું તમે જાણતા હોય, ઘણું બધું હું જાણતો. તમે ઘણું બધું બતાવી ના આવ્યો, હું ઘણું બધું બોલી ના આવ્યો. બરોબર છે. પ્રજા બહુ જ ચાલાક છે, બહુ હોશિયાર છે, બધું સમજે છે. શું કરવા ચોક પાડો છો? વગર ચોક પાડે બધું ચાલે છે. અચ્છા, બસ તો થેન્ક યુ વેરી મચ, તમે અમારી જોડે વાત કરી. મારો વાત પ્રજા સુધી, મારી વાત, મારો અવાજ, મારી લાગણી, આમ તો પ્રજાની જ લાગણી અને પ્રજાનો અવાજ પહોંચાડવા તમે લોકોએ જે મને પ્લેટફોર્મ આપ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. અને જેમ તમે કહ્યું એમ અમે તે તમામ લોકોની વાત પહોંચાડીશું અને અપેક્ષા છે કે નેતાઓ પણ જાતિ, ધર્મ, વર્ણ કે પ્રદેશ કંઈ પણ પૂછ્યા વગર બધાની વાત, તમામ લોકોની વાત કરે. જી, એટલા માટે જ અમે આમાં એવું કહીએ છીએ કે આ તમારું સોમાન છે, આ દેશનું સોમાન છે, જળ જમીન જંગલનું પણ સોમાન છે. તો મળતા રહીશું આવા નવા મહેમાનો સાથે, વાત કરતા રહીશું તમારા સોમાન માટે, તમારા સોમાનની અને તમારા સોમાનના રક્ષણ કરવા માટેના સતત અમારા પ્રયાસો રહેશે. જોડાયેલા રહેજો આપના સોમાન સાથે. નમસ્કાર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. થેન્ક યુ.